बड़े भाग्य मनुष्य तन पावा, बड़े भाग्य मनुष्य तन पावा। सुर दुर्लभ सद ग्रंथ निगावा, सुर दुर्लभ सद ग्रंथ निगावा। बड़े भाग्य मनुष्य तन पावा, बड़े भाग्य मनुष्य तन पावा। આ શરીર, આ મનુષ્ય દેહ એ તમારા માટે અને મારા માટે વાહન છે। આ તનને તો આઈને ફેંકી દેવાના છે, શમશાનમાં જઈને આ તનને ફેંકી દેશે, બળી જશે, કોઈ જોશે નહીં। પણ આત્મા એ જ અક્ષર છે, અક્ષર છે એ જ બ્રહ્મ છે, બ્રહ્મ છે ઇદમ બ્રહ્મ, એ જ આત્મા છે। એટલે આત્માને જ તમે ચમકાવવાની જરૂર કરો, પણ આત્મા ચમકે છે શેનાથી? પ્રાર્થનાથી, કથાથી, સ્તુતિથી, અષ્ટકથી, સ્તોત્રથી, ચાલીસાથી, વેદોથી, પુરાણોથી, ઉપનિષદોથી, શાસ્ત્રોથી, એનાથી જ ચમકે છે અને એને ચમકાવવાની જરૂર છે। આ શરીર છે એ તો ભાડાનું મકાન છે, આને ન સજાવશો, આ તો ભાડાનું મકાન છે, ક્યારે ખાલી કરવું પડે નક્કી નથી। પણ સજાવો હોય તો આત્માને સજાવો, જે નવ રંગનો છે, આવડો છે, અને એને એવો સજાવો કે ભક્તિથી સજાવો કે ભગવતીના ચરણમાં જાય ને તો એમ કે લે ભગવતી આલે ભુવનેશ્વરી, આ આત્માએ દેવી ભાગવત સિવાય સાંભળ્યું નથી, એને એવો સજાવી દો કે માં મણિદ્વીપમાં સ્થાન આપી દે। એટલે સજાવવું હોય તો આત્માને સજાવો। આ શરીર તો ભાડાનું મકાન છે। જેમ નવા વસ્ત્રો પહેરીને જૂના વસ્ત્રો કાઢી નાખીએ છીએ, નવા પહેરીએ છીએ ને, એમાં શરીર છે એ તમારું અને મારું સ્મશાન સુધી જ આવવાનું છે। બાકી આત્મા અક્ષર છે, આત્મા જ બ્રહ્મ છે। હે તને મળ્યો મનુષ્ય અવતાર, માંડ કરીને રે, તને મળ્યો મનુષ્ય અવતાર, માંડ કરીને રે। ભજ્યા નથી ભગવાન હેત ધરીને રે, પછી ખાશો જમના માર પેટ ભરીને રે। ભગવતીને સંભાળજી, હરિનું નામ સંભાળજી। મળ્યો તને મનુષ્ય અવતાર, માન કરીને ભજ્યા નથી ભગવતી, ભજ્યા નથી ભગવાન, ભજ્યા નથી હરિ। એક સમય આ મનુષ્ય દેહ મળ્યો છે અને એમાં જે કાંઈ છે એ છે। સમય આવે એટલે અમુક સમય થાય ને પછી ભગવાન કે ભગવતીને ભજવા માટે સમય રાખો, કારણ કે આમાંથી આત્મા ક્યારે વયું જવાનો છે ખબર નથી। એટલે પોતાની તૈયારી પોતાને જ કરો। છઠ રાગની માં યુગ તે રાખો, રાખો નવ માસની રાધાર રે। સ્તુતિ કીધી ભગવતીની, સ્તુતિ કીધી અલબેલાની, ધર્યો બહાર અવતાર, માયામાં મોયો તું તો ધર્યો બહાર અવતાર, મોયો માયામાં તું માટે હરિનું નામ સંભાળજી। જઠરા અગ્નિમાં 9 માસ રહ્યો નિરાધાર। જેમ આત્મા છે માના ઉદરમાં ઊંધામાં તે લટક્યો હોય, પણ સમય આવતા 2 માસે બોર બને, 4 માસે નખ બને, વાળ બને, 5 માસે માથ મસ્તક બને, છઠ્ઠા માસે માના ઉદરમાં પડખું ફરતા શીખે, 7મા માસે
ભૂખ તરસ લાગી, 8મા માસે પોતાને નરકની પીડાથી વેઠાય નહીં અને 9મા માસે ભગવતીની સ્તુતિ કરે કે હે માં મને આમાંથી બહાર કાઢ, હે માં હવે આમાંથી મૂંઝાઈ રહ્યો છું, હે માં મને બહાર કાઢ, મારે બહાર આવવું છે. અને ભગવતી અને ભગવાનની સ્તુતિ કરે અને કહે છે કે મને ભૂલી નહીં જાને કે બા હું તને નહીં ભૂલું. પણ જેવો જન્મ થાય અને માયામાં પોતે ફસાઈ જાય કે પહેલી જ બનાવટ કરતા હોય તો ભગવતી ભગવાનની હારે કરવી છે કે હવે તારે ને મારે છેટું પડી ગયું, એટલે કીધું છે કે છેલ્લે એ જ છે ને છેલ્લે એ જ આવવાનું. કળિયુગ કૂડો રંગે રૂડો રૂડો, કળિયુગ કૂડો રંગે રૂડો, કેતા ન આવે પાર રે. જપ તપ તીરથ કાય નવ કરિયા તે, જપ તપ તીરથ કાય નવ કરિયા, એક નામ યાદાર માને સંભાળીએ રે, એક નામ યાદાર હરિને સંભાળીએ રે, માટે હરિનું નામ સંભાળજી. આજે કળીકાળમાં કઈ ન થાય તો કઈ નહીં, જપ તપ વ્રત નિયમ આસન પ્રાણાયામ ન થાય તો કઈ નહીં, પણ છેલ્લે ન થાય તો કઈ નહીં, પણ છેલ્લે માં હે ભગવતી હે ભગવાન આટલું પણ જો સ્મરણ થઈ જાય સાચા દિલથી સત્યથી મનને સ્થિર કરી તો પણ તરી જવાય છે. અને એના માટે આ કથા છે ને એટલે આ કથાનો સમય છે, એટલે તમારા સમયને તમે પકડી લો. ગુરુ ગમ પાયો મન સમજાયો, જુગત કરીને જદુરાઈ રે. ગંગાદાસ को ज्ञान बतायो, गंगादास को ज्ञान बतायो, रामदास महाराज दया કરીને રે. મળ્યું મનુષ્ય અવતાર માંડ કરીને રે, ભજ્યા નથી ભગવાન હેત ધરીને રે, ખાશો યમના માર પેટ ભરીને રે, ભગવતીને સંભાળ